કોઈ પુસ્તકો ખોલવાની જરૂર નથી. ઘરની બહાર એક ઝાડ ઉગ્યું હોય ને એને ધ્યાનથી જુઓ, બસ એના પરથી બધા જ મન રે તું વૃક્ષન કો મતલે. સુરદાસજીનું તો કીર્તન છે, કાટે તા પર ક્રોધ નહીં, सींचे ता नहीं स्नेह, और जो वाको पत्थर फेंके ताही को फल दे. જેને સાર લેવો છે ને એને તો ઘરનામાં આંગણામાં વાવેલું એક છોડ જુઓ, એનાથી કેટલું શિક્ષણ મળે છે. વૈષ્ણવતા એ છોડ, એ વૃક્ષ તમને શીખવાડી જાય છે કે એક વૈષ્ણવતાના લક્ષણ કેવા હોય. અને મહાપ્રભુજી પ્રાય છોકરનું વૃક્ષ, તમે બેઠકજીમાં જોશો તો લગભગ છોકરના વૃક્ષ નીચે સમી વૃક્ષ જેને કહેવાય, જેને શાસ્ત્રોમાં બ્રહ્મરૂપ કહેવાયું છે. આજે પણ યજ્ઞોમાં એ સમી વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે. એ સાક્ષાત બ્રહ્મનું પ્રતીક છે. અને ત્યાં બિરાજી અને મહાપ્રભુજીએ ભાગવતજીના પારાયણ કર્યા, એને આપણે બેઠકજી કહીએ છીએ કે જે સ્થાન પર બિરાજી 7 દિવસ મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું, ત્યાં આજે પણ મહાપ્રભુજી પ્રગટ રૂપે બિરાજે છે, એવો આપણે ત્યાં ભાવ છે. કારણ કે એવી કથા કહેવામાં આવે, જ્યારે મહાપ્રભુ સ્વધામ પધારી રહ્યા છે ત્યારે વૈષ્ણવ પ્રશ્ન કરે છે કે જયરાજ, આપના પ્રત્યક્ષ અનુભવ આપના લીલામાં પધાર્યા પછી અમને કઈ રીતે થાય? તો કે આટલા સ્વરૂપે હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. પહેલું કહું બેઠકજી રૂપે, બીજું કહું મારા વંશ રૂપે, ત્રીજું કહું મારી પાદુકાજી રૂપે, માલાજી રૂપે, ગ્રંથ રૂપે, હસ્તાક્ષર રૂપે. આટલા સ્વરૂપે હું સાક્ષાત રૂપે બિરાજી છું. આમાંથી કોઈ એકનો પણ આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ થશે. એવી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. સર્વોત્તમ સ્તોત્રની જો યત્કિંચિત ચર્ચા કરું તો સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવની ગાયત્રી કહેવામાં આવે છે. અને શાસ્ત્રોમાં એવું વિધાન છે કે બ્રાહ્મણ 3 દિવસ ગાયત્રી ન કરે એને પાછી જન્મી લેવી, એનું બ્રહ્મત્વ નષ્ટ થઈ જાય, એટલે કે અનિવાર્ય છે. એમ પ્રત્યેક વૈષ્ણવ માટે સર્વોત્તમજી પણ અનિવાર્ય છે. તમે તુરંત કહેશો પણ બહુ અઘરું, અમને આવડતું નથી. અચ્છા, તો 2 વાર વધારે કરો તો જલ્દી આવડી જશે. આપણે લોજિક કેવા રોંગ આપ્યું, અમને નથી આવડતું એટલે નથી કરતા, નથી આવડતું તો 4 વાર વધારે કરવાનું તો જલ્દી આવડી જાય. મૂકી દઈએ તો ક્યારે ના આવડે. પણ 108 નામાવલીથી શરૂ કરો. શ્રી વલ્લભના નામમાં જે બહુ, તો મારું વ્યક્તિગત અંગત અનુભવ તમને કહું, સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી વલ્લભના નામમાં જે બળ છે અને જે આપણી આધ્યાત્મિક ઉર્જાને જે વેગ મળે એ કદાચ કોઈ કસાથી નથી મળે. અદ્ભુત તાકાત આ સર્વોત્તમ સ્તોત્રમાં રહેલી છે. એટલે જ આને સર્વોત્તમ કહ્યું. કોઈ ગ્રંથ સ્તોત્રને સર્વોત્તમ નથી કહ્યું, આને સર્વોત્તમ કહ્યું છે. સર્વોત્તમ એવા શ્રી મહાપ્રભુજીનું આ સ્તોત્ર છે. પ્રસંગ એવો બન્યો, રથયાત્રાનો દિવસ અને મહાપ્રભુજી 40 દિવસનું સંન્યાસ ગ્રહણ કરી અને 3 વાર ભગવદ આજ્ઞા થઈ, હે વલ્લભ ફરી નિજધામ પધારો. 2 આજ્ઞા ન માની મહાપ્રભુજી, કારણ કે હજી સુબોધનીજી ભાગવતજીના લેખન બાકી હતા, વૈષ્ણવને શરણે લેવાના બાકી હતા. તાપ થયો મહાપ્રભુજીને કે ભગવદ આજ્ઞા 2 વાર થઈ, મેં ન માની. મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ લખ્યો. અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ, ચાંડાલી ચેદ રાજપત્ની જ્ઞાતા રાજ્ઞા ચમાનિતા કદાચિત અપમાને વા મૂલતા. અદ્ભુત ગ્રંથ છે અંતઃકરણ પ્રબોધ. પોતાના અંતઃકરણને ઉપદેશ મહાપ્રભુજી આપે છે કે પ્રભુની આજ્ઞા ન માની. અને એ તાપ મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં પ્રગટ કર્યો. પણ 3જી આજ્ઞા થઈ ત્યારે મહાપ્રભુજી સંન્યાસ ગ્રહણ કરી, એક કોપીન ધારણ કરી ગંગાજીના હનુમાન ઘાટ ઉપર બનારસમાં બિરાજ્યા છે. મૌન વ્રત લીધું છે 40 દિવસ અને ચિત્ત ઠાકોરજીની લીલામાં છે. 40મો દિવસ છે, રથયાત્રાનો દિવસ. અને ગોપીનાથજી અને ગુસાઈજી બંને આપના લાલજી ધીમે પગલે શ્રી મહાપ્રભુજીની સન્મુખ આવ્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કહ્યું, અમારા માટે શું આજ્ઞા છે? શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજીએ ગંગાજીની રજ ઉપર આંગળીથી લખીને કહ્યું, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયોપ્યુત. જો બહિર્મુખ થયા તો કાલના પ્રવાહમાં વહી જશો. ત્યાં સ્વયં ગોર્ધનનાથજી પ્રગટ થયા. જેમ બ્રહ્મ સંબંધ સમયે 1.5 શ્લોક શ્રીનાથજીએ લખ્યો છે, અને એ જ રીતે અહીંયા પણ શિક્ષા શ્લોકી ગ્રંથમાં મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરે છે. મુજ ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણમાં જો તમને ભરોસો છે તો આ કાલ તમારું કંઈ નહીં બગાડી શકે. એમ સ્વયં શ્રીનાથજીએ પ્રગટ થઈ અને ગ્રંથને પૂરો કર્યો છે. અને મહાપ્રભુજી ગંગાજીના જલમાં પ્રવેશ કર્યા. કટી સુધી નેત્રો ઉપર કરી ભગવદ લીલાનું દર્શન કરતા કરતા તેજ પુંજ રૂપે
શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં પધાર્યા. હજારો લોકોની ભીડ ગંગાજીના ઘાટ પર ઊભી છે અને અલૌકિક ઘટનાના સાક્ષી બની રહ્યા છે. જય ઘોષ ચારે બાજુ થયા, દુંદુભીઓના નાદ વાગ્યા અને તેજ પુંજ રૂપે નિત્ય લીલા ધામમાં બિરાજતા શ્રી ઠાકોરજીના હૃદયમાં પધારી ગયા. પાછા ઘરે પધાર્યા. ખૂબ તાપ ગુસાઈજીના હૃદયમાં થયો. શ્રી વલ્લભ પધારી ગયા. દબલાજી પાસે ગયા. શ્રી વલ્લભના સ્વરૂપને કેમ જાણી શકાય? અમારા તો પિતા છે, પ્રભુ રૂપ છે, જાણીએ છે, પણ એ શ્રી વલ્લભના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન અમને ક્યારે થાય? અને ત્યારે દમલાજીએ કહ્યું, આપના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. શાંત ચિત્તે વિરાજમાન થઈ શ્રી વલ્લભનું અનુસંધાન કરો. શ્રી વલ્લભ જ પોતાના સ્વરૂપનો અનુભવ કરાવશે. એવો પ્રબળ વિરહ ગુસાઈજીના હૃદયમાં થયો. કદાચ કઠિન શબ્દો છે, કદાચ તમે એને સમજવું. સંયોગ વિપ્રયોગ, સંયોગ ધર્મ સ્વરૂપ, સંયોગ ધર્મી સ્વરૂપ, વિપ્રયોગ ધર્મ સ્વરૂપ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. જ્યારે વિપ્રયોગ પ્રબળ થઈ જાય ને ગોપીજનો જે અવસ્થામાં આવી, વિપ્રયોગની ધર્મી અવસ્થામાં, ત્યાં પ્રભુની સઘળી લીલાઓ એક સાથે ઠાકોરજીની દેખાવા લાગી ગોપીઓ, અને પોતે કૃષ્ણ બની ગઈ હોય એવો અનુભવ એમને થવા લાગ્યો. વિપ્રયોગ અવસ્થામાં ત્યારે એની ધર્મી અવસ્થા આવે, એ અવસ્થાએ ગુસાઈજીએ સ્પર્શ કર્યો. અને વિપ્રયોગ ધર્મી અવસ્થા જ્યારે વલ્લભની થઈ ત્યારે એક સાથે બધી લીલાઓ ગુસાઈજીના નેત્રોની સામે પ્રગટ થવા લાગી. અને એક એક સ્વરૂપને જોતા જોતા ગુસાઈજીના મુખમાંથી શબ્દો પ્રગટ થવા લાગ્યા. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. અને એમ કરતા કરતા 108 નામનો આ સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય થયું. ઋષય મંત્ર દ્રષ્ટારઃ. ઋષિ કોને કહેવાય? જેને દેખાય, મંત્રો દેખાય. બનાવે ઋષિ નહીં. ઋષિની વ્યાખ્યા સંસ્કૃતમાં કરી એટલે જ કહ્યું ને, સર્વોત્તમ ઋષિર અગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્ય સૌ. સર્વોત્તમમાં બોલીએ છીએ. આ સર્વોત્તમના ઋષિ કોણ છે? તો કે ગુસાઈજી. કારણ કે એમણે રચ્યા નથી, એમને એ અવસ્થામાં, ભાવની અવસ્થામાં આ નામોના દર્શન થયા છે. જેમ આપણા બધા ગાયત્રી મંત્ર વિશ્વામિત્ર ઋષિ કહીએ, એમણે બનાવ્યો નથી, એમને ધ્યાનમાં દેખાયો છે. આ બધો તો પ્રગટ અનુભવ થાય. એ રીતે આ સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય થયું છે. પરમ અલૌકિક સ્તોત્ર છે, જેમાં સ્તુતિ હોય એને સ્તોત્ર કહેવાય. અને આપણે ત્યાં વિવેક છે, ઠાકોરજીની આગળ ઉપદેશાત્મક અને વિરહાત્મક આ બે સ્તોત્ર ગ્રંથોનું પાઠ નથી થતું. જેમાં સ્તુતિ હોય એ થાય. 6 શ્લોકમાં, સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોક. એટલે જ આપણે ત્યાં કહેવાય, જેટલા અક્ષરનો મંત્ર હોય એટલી માળા ફેરવતા હોય. અષ્ટાક્ષરની 8 માળા કરજો, પંચાક્ષરની 5 કરજો. કારણ કે જેટલા અક્ષર એટલી માળા, જેટલા શ્લોક એટલા પાઠ. કેમ 9 યમનાષ્ટક કરો, કારણ કે 9 શ્લોક છે. 35 સર્વોત્તમ કરો, કારણ કે 35 શ્લોક છે. એટલે કે વિધાન એવું હોય કે જેટલા શ્લોકો હોય એ પ્રમાણેના પાઠ થતા હોય, જેટલા અક્ષર હોય એટલે પ્રમાણેની માળા થતી. એટલે 35 શ્લોકમાં આ સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય થયું છે. પહેલા 6 શ્લોકમાં મહાપ્રભુજીના મહાત્મ્યનું વર્ણન છે. પ્રાકૃત ધર્માનાશયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્ શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. પ્રાકૃત ધર્મો જેમાં નથી એવા સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. પ્રાકૃત કોને કહેવાય? જાયતીથી લઈને મ્રિયતે સુધીના ધર્મ. જન્મથી લઈ વર્ધતે આદિ આદિ લક્ષણો કરતા છેલ્લા મ્રિયતે, જેનું જન્મ થાય અને મરણ થાય એ બધું પ્રાકૃત કહેવાય. ભગવાનનો જન્મ નથી થતો એટલે મરણ પણ નથી. પ્રભુનું પ્રાગટ્ય છે એટલા માટે પ્રયાણ છે. પ્રભુ પ્રયાણ કરે કારણ કે પ્રાગટ્ય છે. જન્મ હોત તો નાશ થાય. આપણે લોકો ભલે એમ કહીએ કે આનું એક્સિડન્ટમાં, આનું બીમારીમાં, આમના મૃત્યુનું દુનિયામાં એક જ કારણ છે. લોકો જુદા જુદા ભલે ગણાવે, પણ દરેકનું દુનિયામાં મૃત્યુનું એક જ કારણ, અને મૃત્યુનું એ કારણ છે જન્મ. જન્મ જ મૃત્યુનું કારણ છે. જાત સહી ધ્રુવો મૃત્યુ. જેનું જન્મ થયું છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ પ્રાકૃતતા છે. પહેલા શ્લોકમાં, હું બહુ ડિટેલમાં બધે નહીં જોયું કારણ કે એટલો સમય આપણને નહીં રહે, પણ મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવતા કહ્યું આમાં પ્રાકૃતતા નથી. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે. જેમ પ્રભુનું સ્વરૂપ, પ્રભુ પ્રાકૃત નથી, અપ્રાકૃત છે.
અને એટલા માટે સાધારણ મનુષ્ય જેવું શરીર એમનું નથી, કારણ કે પ્રાકૃત કહેવાય. એમનું શરીર કેવું? આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રસો વૈસહ, રસરૂપ, બ્રહ્મરૂપ, આનંદરૂપ એવું સ્વરૂપ શ્રી ઠાકોરજીનું અને એવું જ મહાપ્રભુજીનું છે. એટલે ખાલી મનુષ્ય આકાર છે પણ મનુષ્ય નથી. આ ભેદ, અસંક્ષિપ્ત ભેદ. જેમ ગિરિરાજજી પર્વત આકારે છે પણ પર્વત નથી, તો હરિદાસ વરે છે. યમુનાજી નદી આકારે છે પણ નદી રૂપે નહીં. આપણે તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયાંગ, ચતુર્થ પ્રિયા છે. ભક્તિ માર્ગની શરૂઆત આકારથી થાય અને પ્રાપ્તિ સ્વરૂપમાં થાય. શરૂઆત જ્યારે થાય ત્યારે આકારનો આશ્રય લે, પણ આરાધન સ્વરૂપનું થતું હોય છે. અને એ સ્વરૂપ એને અલૌકિક માનવામાં આવે છે. એ અલૌકિક અવસ્થા, અધિદૈવિક અવસ્થા જેને કહીએ, એ શબ્દ કદાચ કઠિન લાગે. નિગમ પ્રતિપાદ્યમ, પાછું વેદે પ્રતિપાદન કરેલું છે. સાકૃતિ સ્તૌમી, કેવું છે? સાકૃતિ, આકાર સહિત. આપણા ભક્તિ માર્ગમાં નિરાકારની ઉપાસના આપણે તો સાકાર નહીં કરીએ. હા, એટલો સમર્થ પરમાત્મા છે કે નિરાકાર બી થઈ શકે છે. પણ નિરાકારનો શાસ્ત્રોમાં અર્થ કર્યો લૌકિક જેવો આકાર ન હોવો, એ જ નિરાકાર. અલૌકિક આકારવાળો. લોકો બને એમ કે આંખ બંધ કરો ને અંદર જાઓ, અંદર જાઓ. અંદર જવું ક્યાં? જગ્યા ક્યાં છે અંદર? અંધારું છે. અને અંદર જ જવું હતું તો બહાર જોવે એવી આંખો શા માટે? હરિરાયજી તો કહે હાડ માસ કી પુત્ર કોટડી ઓર ભીતર ભરી ભંગાર. ખાલી પેકિંગ આપણું સારું છે, બાકી અંદર કઈ જોવા જેવું નથી. આપણે તો બહાર, અમારી આંખોથી કૃષ્ણને જોવો છે, મારે તો કાનથી એની વેણું સાંભળવી છે, મારે તેને ગોદમાં લેવો છે. આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે ભગવાને આપ્યા છે એના થકી ઈશ્વરનો આનંદ લેવો છે. આ ભક્તિ માર્ગ કહેવાય. કેવલ એના અસ્તિત્વ, એનું હોવું મહેસૂસ કરવું એ જ્ઞાન માર્ગ, પણ એને ફીલ કરો એ ભક્તિ માર્ગ. આપણે ખાલી એના અસ્તિત્વને નથી માણવું, આપણે તો એને સાકાર બ્રહ્મવાદૈક, એને કૃષ્ણ રૂપે ચાહવો છે. એક પ્રેમી બનીને ચાહવો છે, એક મા બનીને ગોદમાં લેવો છે. એ રીતે ઇન્દ્રિયો થકી એને મહેસૂસ કરો એ ભક્તિ માર્ગ. એ ભગવાને જે ઇન્દ્રિયો આપી એના થકી સંસાર મહેસૂસ કરીએ છીએ. એ જ્યારે અલૌકિક ઇન્દ્રિયો બની જાય છે, જેને અલૌકિક સામર્થ્ય, એવું શબ્દ મહાપ્રભુજી વાપરે છે. અને જ્યારે અલૌકિક ઇન્દ્રિયો થાય ત્યારે અલૌકિક પરમાત્માનો, જે રસરૂપ પરમાત્મા છે, જે આનંદરૂપ પરમાત્મા છે, એનો અહેસાસ થવા લાગે છે. એ આખી પ્રક્રિયા ભક્તિ માર્ગની છે. એવા શ્રી મહાપ્રભુજી જે પ્રાકૃત ધર્મનો આશ્રય નથી, અપ્રાકૃત છે સતત. બીજા શ્લોકમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે કલી કાલતમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભવે. કલી કાલમાં મોટા મોટા બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આવૃત્ત થઈ ગઈ છે. કેટલાય સારા અર્થો કરે પણ છેલ્લે તો પોતાની જ બુદ્ધિનું પ્રદર્શન હોય. જે ગ્રંથકાર કહેવા માંગે છે એ વાત કહી રહ્યા છે. કેટલાય સારા વિચારક હોય કે અનેક પ્રકારના અર્થો કરે, બધું બરાબર, છેલ્લે છેલ્લે તો એની બુદ્ધિની તીવ્રતાનું જ પ્રદર્શન છે ને, કે આ કેટલો બુદ્ધિમાન, કેટલા અર્થો કર્યા. હવે કેટલા અર્થો કર્યા એ મહત્વનું નથી, રચનારો શું કહેવા માંગે છે એ અર્થ સ્વીકાર્યો કે નહીં એ મહત્વનું છે. મહાપ્રભુજી એટલે જ કહે કે હું કોઈ મારા અર્થો પ્રગટ નથી કરતો. સુબોધનીજીમાં પણ મેં મારા વિચારો નથી મૂક્યા, વ્યાસજી જે કહેવા માંગે છે એ હું કહી રહ્યો છું. વ્યાસજી જેના માટે ભાગવતજી રચ્યું છે એ હું કહું છું. વ્યાસને જે અભિપ્રેત છે, બાકી તો અર્થઘટનો તો સંસ્કૃત સાહિત્ય તો એવું છે કે ગમે તેટલા અર્થો કરી શકે. આપણે ખુશ પણ થઈ જઈએ કેવા સારા સારા અર્થો કરે છે, પણ એ અર્થો કે અનર્થ ન બની જાય. આપણું કલ્યાણ શેમાં છે? જેણે જે ભાવનાથી રચ્યું છે એ એક સાર લેવો, એ અર્થ લેવો, એ જ શાસ્ત્રનો સાચો અર્થ કહેવાય. કલિકાળ તમશ્ચન્ન, બુદ્ધિમાનોની બુદ્ધિ પણ બગડી. જો આ દુનિયાને જેટલા બુદ્ધિમાનોએ બગાડી એટલા અભણ લોકોએ થોડી બગાડી છે. મોટા મોટા કૌભાંડો કહો કે કંઈ પણ કહો, કેટલા ક્લેશો કહો, આ બધા બોમ્બ કહો કે રાઇફલ્સ કહો કે જે કહો, બુદ્ધિમાન લોકોનું જ સર્જન છે, કોઈ અભણ લોકોનું તો સર્જન નથી. દુનિયાને બગાડવામાં જેટલો બુદ્ધિમાન લોકોનો હાથ છે એટલો અભણ લોકોનો તો નથી. અને જ્યારે બુદ્ધિમાન લોકોની બુદ્ધિ પવિત્ર નથી રહેતી ત્યારે એ લોકો જ સર્વનાશ નોતરી દેતા હોય છે. અભણ વ્યક્તિ સમાજનું જેટલું નુકસાન ન પહોંચાડી શકે એટલો ભણેલો હોય. હવે જેને કોમ્પ્યુટર ના આવડતું એ કાંઈ ન કરી, જેને બહુ સારું આવડતું હોય એ ઘણું બધું કરી શકે. અને એટલા માટે બુદ્ધિમાનોની બુદ્ધિ પવિત્ર રહે વધારે જરૂર છે.
એટલે મેં કહું મંદિરો કથાઓની કેમ જરૂર છે? સમર્થ લોકોનું સામર્થ્ય પવિત્ર રહેવું જોઈએ. કેવલ ધન માટે ગમે તે કરવા માણસ થઈ જાય, કેવલ સત્તા પદ માટે ગમે તે કરવાથી આ નબળા લોકોની નિશાની છે, આ સમાજના પતનની નિશાની છે. પોતાના મૂલ્યોમાં દ્રઢ નહીં રહેવું, પોતાની વાતમાં, પોતાના વિચારમાં, પોતાના આદર્શો ન રાખવા, અને સમાજમાં જ્યારે લોકોના આદર્શો ખતમ થતા જાય ત્યારે સમાજ પતન તરફ જતો હોય છે. અત્યારે સમાજમાં આઈડલ કોણ? તો નબળા લોકો જ્યારે સમાજના આઈડલ બની જાય ત્યારે સમાજ કમજોર થઈ જાય. પહેલાના સમયમાં ભગવદ અવતારો આદર્શ હતા, ઋષિ મુનિઓ આદર્શ હતા, રાજાઓ આદર્શ થયા, સમાજ સુધારકો આદર્શ થયા. અત્યારે પૂછો તમારું આઈડલ કોણ? તો કોઈ હીરો કે હિરોઈનનું નામ લેશે. જેને પોતાના જીવનમાં કોઈ આદર્શ ન હોય એવા વ્યક્તિઓ આદર્શ બને, આઈડલ બને, ત્યારે સમાજને પ્રેરણા શું મળે? કોની પ્રેરણા સમાજ લે? આજે કોનો ફોટો ઘરે રાખે કે જેથી એને જોતા મન પવિત્ર થાય, બે સત્કર્મ કરવાની ઈચ્છા થાય? આઈડેલો ખતમ. સમાજને નુકસાન બહુ મોટું. એટલે ઘણી વાર લોકો કે નામ નહીં લખાવવું, આ નામ લખાવો. સમાજમાં આદર્શ હશે. જો આણે સત્કર્મ કર્યું, આણે હોસ્પિટલ બાંધી, આણે મંદિર બાંધ્યું, એ પણ ઉત્તમ છે. લોકો કે ગુપ્તદાન તો ઉત્તમ છે જ, પણ સમાજને નામ વગર પ્રેરણા કઈ રીતે મળશે? આપણી આવતી પેઢીને ક્યાંક દાદાનું નામ વાંચશે તો એમ થશે કે ના, આમાં મારા દાદા જોડાયા હતા, એને ઇમોશનલી એટેચમેન્ટ એમાં થશે. સમાજને પ્રેરણા મળશે. આજે જ્યાં જ્યાં આપણે ભારતમાં જોઈએ, કોઈ હોસ્પિટલો હોય, કોલેજો હોય, ક્યાંક કોઈના નામ વાંચીએ, એક પ્રેરણા મળે કે જો કેટલું સરસ કાર્ય કરી રહ્યા. અમારાથી આવું ક્યારે થાય? એટલે જ્યારે જગતે ધર્મ ક્ષેત્રે ધનના 5 ભાગ પાડવાનું કહ્યું, એમાં એક ભાગ યશનો પણ પાડો કે તમારો યશ વધે એના માટે ધન કરજો. ધર્મ કહે છે. કારણ કે જ્યારે શ્રેષ્ઠ લોકોના નામ ક્યાંક વાંચાશે તો સમાજને પ્રેરણા મળશે. એટલે હું એને ખરાબ નથી માનતો, કરવું જોઈએ. પોતાનો અહંકાર વધારવા નહીં, લોકોને પ્રેરણા આપવા માટે, સમાજને સતત પ્રેરણા મળતી રહે એના માટે લખાવ થવું જોઈએ. આદર્શ લોકોના નામ જીવંત રહેવા જોઈએ. જો જીવવું એટલે કેવલ શરીરમાં રહેવું એ જ નથી થતું. કોઈની વિચારમાં જીવવું, કોઈની પ્રેરણામાં જીવવું, કોઈના દિલમાં જીવવું, આપણે એક જીવન છે. હજારો વર્ષ પહેલા શરીરથી જતા રહ્યા એ લોકો પણ આજે આપણે વિચારમાં જીવી રહ્યા છે. એમનું અમરત્વ છે. આપણી પ્રેરણામાં જીવી રહ્યા છે, એમનું અમરત્વ છે. એટલે અમર થવું હોય જેણે, એને કેવલ લાંબુ જીવવા માટે મહેનત નહીં કરવી, એને લોકોને જીવનની પ્રેરણા મળે એવા કાર્યો કરીને જવું કે જેથી સમાજ સતત એના નામને વાગોળતા વાગોળતા એને જીવંત બનાવીને નાખે. અને આ મહત્વનું છે આજના સમયમાં. તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારી જ્ઞાતિમાં, તમારા સમાજમાં તમે પ્રેરણા બની જે જાઓ છો કે નહીં? એ અનેક પ્રકારથી, કોઈ સેવા કરીને હોય, કોઈ ધનથી હોય, કોઈ સમય આપીને હોય, કોઈ પણ રીતે ભગવાને તમને જે આપ્યું છે એ એમાં લગાવી અને આવતી પેઢીને પ્રેરણા આપે. તો કલિકાલ તમચ્છન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી. કલિકાલમાં જ્યારે બુદ્ધિમાનોની બુદ્ધિ આચ્છાદિત થઈ ગઈ છે અને એવા સમયે પ્રભુ વિચાર કરે છે કે મારું મહાત્મ્ય કોણ પ્રગટ કરે, મારા મહાત્મ્યનું દર્શન કોણ કરાવે, ભગવાનને કોણ સમજાવે. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા વ્યવસ્થાઓની વાતો ઓછી છે, ભગવાનની વાત વધારે છે. બાકી જ્યાં બી જાઓ તો વ્યવસ્થા, આ તમને માન, સન્માન, સગવડતા, સુવિધા હોવી જ જોઈએ. ના નથી, બધે જ હોવી જોઈએ, પણ કેન્દ્રમાં તો ભગવાન હોવો જોઈએ. ત્યાં આવીને ભગવાનની પાસે આવ્યા એવો અહેસાસ થયો. મંદિરે જઈને તમારો ઈગો વધારીને પાછા આવ્યા કે ઠાકોરજીને મળીને આવ્યા, એ તમારે વિચાર કરવા. મૂળ વાત ત્યાં બેસીને એવો અહેસાસ થયો કે હું ભગવાનને મળીને આવ્યો. કેવી ખુશી એક છે. જો ચમત્કારની વાત કહું ને નાનકડી, શ્રીનાથજીના મંદિરમાં હજારો લોકો જાય, ધક્કા ખાતા ખાતા, માનતો ના હોય શ્રીનાથજીને, કોઈના ભેગો ગયો હોય એને દર્શન કરાવવા માટે, પણ એક ધક્કે અંદર જાય, બીજા ધક્કે બહાર આવે અને બહાર આવીને કે મારે કંઠી પહેરવી છે, મારે વૈષ્ણવ થઈ જવું છે. તમે જુઓ પ્રભાવ એમનો. ખાલી એમની નજરો આગળથી ફર્યો શ્રીનાથજીના, કાંઈ કોઈ સન્માન નથી મળ્યું, ધક્કા મળ્યા છે, પણ શ્રીજીથી નજર મળી અને એમ થાય કે મારે વૈષ્ણવ થઈ જવું છે, મારે શ્રીનાથજીના થઈ. આ એનો પ્રભાવ છે. હા, પણ વ્યવસ્થા તો હોવી જ જોઈએ, હું તો માનું જ છું એમાં, ઉત્તમમાં ઉત્તમ હોવી. પણ જ્યારે જ્યારે મંદિરો એને કહેવાય કે જ્યાં ભગવાન મળતા હોય, પ્રભુની પાસે ગયા હોય એવો અહેસાસ થાય. જ્યાં બેસીને સંસાર ભૂલી જવાય અને ભગવાન મળી જાય. 2 મિનિટ શ્રીનાથ ધામમાં શ્રીજીની સન્મુખ બેસીને જોજો,
તમને એમ થશે કે હું ભગવાનને મળીને ગયો, ઠાકોરજી મળ્યા મને. એવો આનંદ, એવો અહેસાસ, એવો અનુભવ તમને થશે કે ના, ખરેખર પ્રભુ બિરાજે છે. કેમ? મહાપ્રભુજીની પરણાલિકા છે, ત્યાં એ પરંપરા છે, એ એના સુખનો વિચાર છે. સતત પ્રભુના સુખનો વિચાર કરીને સેવા થાય. પ્રભુ જ્યાં પ્રસન્નતામાં બિરાજતા હોય ને, તો એની પ્રસન્નતા બધા પર અસર કરે. જ્યાં ઠાકોરજી આનંદમાં હોય ને, ત્યાં બધા, ત્યાં શ્રીરાધામ જઈએ ને આપણને આનંદ આનંદ એ ભૂમિનો સ્પર્શ થતા ખવા લાગે, કારણ કે શ્રીજી બિરાજે છે. આ એનો પ્રભાવ છે. અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે જાઓ ત્યારે પોતાનું લૌકિક સામર્થ્ય બતાવ્યા વગર જાઓ. પ્રભુ માટે જાઓ. હું અહીંયા ઠાકોરજી માટે આવ્યો છું, પ્રભુ પાસે બેસવા આવ્યો છું. ઘણી વાર બહુ વ્યવસ્થાઓમાં પ્રભુને મળવાનું જ ભૂલી જઈએ છીએ. શાંતિથી એક ખૂણો પકડી અને બેસી જવું મંદિરમાં અને પ્રભુ સામે દ્રષ્ટિ કરવી, જો કેવો અહેસાસ થાય. ક્યારેક આડા ટાઈમે જાઓ, બધા જતા હોય, આપણે એવો સમય ફાળો કે સોમવાર મંગળ કોઈ ના આવે એવા ટાઈમે જઈને રાજભોગમાં બેસી જઈએ ખૂણામાં, અને બસ ઠાકોરજીના સાનિધ્યને ફીલ કરો, અહેસાસ કરો. તમને એમ થશે કે શ્રીનાથજી લાંબા હાથ કરી અને મારા માથે હાથ મૂકી રહ્યા છે, એ મને હાથ ભીડી રહ્યા છે. આપણો શ્રીનાથજી તો કેવો છે, એક જગ્યાએ રહેવો થોડી છે. બીજે બધે પ્રતિષ્ઠા હોય તો ભગવાન હટે નહીં. આપણા શ્રીનાથજી તો ફરતા હરતા છે. એ તો એક ઠેકાણે રાખવો અઘરો છે. એ તો અમારો તો ફરતો દોડતો છે. એક મેવાડ નાથક જે ગિરિરાજજીથી મેવાડ આવી ગયો, અજબપુરી બાઈના મનોરથોને પૂરા કરવા. અને એટલા માટે પ્રભુ કદાચ તમે સન્મુખ ના બીજા હોલમાં બેઠા હો તો શ્રીનાથજી ત્યાં આવી જશે. તમારો ભાવ શ્રીનાથજી જોડે કનેક્ટ કરો, તમે જ અહેસાસ કરશો. આ એનો પ્રભાવ છે. કલિયુગમાં પવિત્ર થવાની એક જ જગ્યા છે, પ્રભુની સામે. તો એટલે કહું 5 મિનિટમાં ઉભા રહેવું. આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને ઉભા રહો. એની નેત્રો દ્રષ્ટિ પડશે ને તો એ પવિત્ર થઈ જશે. દર્શન કરીને બહાર આવીએ ત્યારે એવો અહેસાસ થવો જોઈએ કે ગંગાજીમાં ડૂબકી લગાવીને પવિત્ર થઈ ગયા હોય ને, આજ મારા બધા પાપ નષ્ટ થઈ ગયા કારણ કે પ્રભુની દ્રષ્ટિ મારા પર પડી. એમ પવિત્ર થઈને બહાર આવો. વડીલ થઈને અંદર જાઓ અને બાળક બનીને બહાર આવો, ત્યારે એમ લાગે કે આજે દર્શન થયા. આમ બાળકની જેમ નિર્દોષ થઈને આ દર્શનને ફીલ તો કરો, અહેસાસ તો કરો. કલિકાલ તમશ્ચન, કલિયુગમાં જ્યારે બુદ્ધિમાનોની બુદ્ધિ જ્યારે ભ્રમિત થઈ ત્યારે પ્રભુ વિચાર કરે છે કે મારા મહાત્માને ક્યાં પ્રગટ કરવો, કોણ પ્રગટ કરે. અને ત્યારે 3જા શ્લોકમાં કહ્યું, દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. અને પ્રભુને દયા આવી કે મારા જીવો જે મારા માટે જગતમાં આવ્યા છે. 3 પ્રકારની સૃષ્ટિ આપણે ત્યાં કહી, પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ. અને પુષ્ટિ સૃષ્ટિ માટે એમ કહીએ છે કે એમનું સર્જન જ ભગવાને સેવા અને ભક્તિ માટે કર્યું છે. અને જ્યાં સુધી જેનું સર્જન ભક્તિ માટે કર્યું છે ભક્તિમાં નહીં જોડાય ત્યાં સુધી તૃપ્તિનો અહેસાસ નહીં થાય, આનંદનો અહેસાસ નહીં થાય. તમે ગમે તેટલા પ્રયાસો કરી લો, ગમે તેટલા સંસારમાં સમર્થ બની જાઓ, પણ જે આનંદ 2 મિનિટ ઠાકોરજી આગળ ઉભા રહીને આવશે એ બીજે ક્યાંય નહીં આવે. કારણ તમારું સર્જન આના માટે થયું છે. દયા નિજ મહાત્મા, એટલે દયા કરીને પોતાના નિજ મહાત્માને પ્રગટ કરવા માટે પ્રભુએ વિચાર કર્યો કે મારે પોતે જવું પડશે. પ્રાદુર્ભૂતમ ચકા વાણ્યા યદા તદા સ્વાસ્યમ, વાણી દ્વારા પોતાના મહાત્માને પ્રગટ કરવા માટે સ્વયં મહાપ્રભુજી રૂપે ઠાકોરજી પધાર્યા. અને એ કઈ આપણે કહીએ છીએ એમ નથી. ભવિષ્ય પુરાણ, આ બધા પુરાણોમાં મહાપ્રભુજીના નામ સાથે ઉલ્લેખ છે. શ્રીનાથજીને આપણે ભગવાન કહીએ એમને એમ ન થાય. ગર્ગ સંહિતા જે હજારો વર્ષ પહેલા પ્રભુના પુરોહિત ગર્ગજીએ લખી, એમણે લખ્યું છે કલિયુગના 4500 વર્ષ બાદ ગિરિરાજજીની ભીતરથી શ્રીનાથજી સ્વરૂપે હું પ્રગટ થઈશ. પ્રગટ થયા પહેલા, મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા લખાયેલું છે કે આ રીતે વલ્લભ રૂપે પધારીશ. ત્યારે કોઈ ભગવદ અવતાર માનવામાં કે આપણા ગુરુ છે એટલે ભગવાન કહી દે એ રીતે કોઈ ભગવાન નથી થતું. કોઈ પણ કે આ ભગવાન, તેને પૂછવાનું કયા પુરાણમાં કયા ગ્રંથમાં તમારા વિશે લખ્યું છે, એ પ્રમાણિત હોવું જોઈએ. શાસ્ત્ર પ્રમાણ એ જ પ્રમાણ છે. મને તો આવું ગમે ને હું આ કરું એમ કે ધર્મશાસ્ત્રોમાં ન ચાલે. ગ્રંથ જે કહે આ સત્ય, આ અસત્ય, આ ધર્મ, આ અધર્મ, એને નક્કી થાય. નક્કી કોણ કરે ધર્મ અધર્મ? એ ગ્રંથો, શાસ્ત્રો. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત. ગીતાજીમાં ભગવાન કહે છે સત્ય અસત્ય, ધર્મ અધર્મ શાસ્ત્રોને પૂછવું પડે. માણસના લોજિકથી દુનિયા ચાલતી નથી. એ તો આજે આમ વિચારે કાલે આમ વિચારતો થઈ જાય. શાસ્ત્ર જે નક્કી કરે પ્રમાણે થાય. તો જ્યારે પ્રભુએ નક્કી કર્યું
અને શાસ્ત્રો અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. આ ભવિષ્ય પુરાણમાં શ્લોક છે. આ રીતે મહાપ્રભુજીને ગુસાઈજી રૂપે હું પધારીશ અને પધારવાનું નક્કી કર્યું. શ્રી વલ્લભ રૂપે પધારશે અને તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા તન્નામાષ્ટોતરશતમ પ્રોક્ષામ્ય ખિલાધર. ગુસાઈજી કહે છે પોતાના વાણી રૂપ મુખારવિંદ રૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય કર્યું ઠાકોરજી. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એ ઠાકોરજીના મુખારવિંદ રૂપ માનવામાં આવે છે. વાણી દ્વારા કૃપા કરવા માટે પધાર્યા છે. એટલે જ વલ્લભ એટલે વદ અને લભ, વાણી દ્વારા લાભ આપનાર એ વલ્લભ. પણ આપ તો સાક્ષાત ભગવદ રૂપ છો, એટલે આપની વાણી, શ્રી મહાપ્રભુજીની વાણી સહજમાં સમજમાં આવે એવી નથી. એટલે શું કહ્યું સાહેબ? તદુક્તમ અપી દુર્બોધમ. આપે જે કહ્યું દુર્બોધ છે. સત્ય સમજી લેવું કઠિન છે. અસત્ય તુરંત સમજમાં આવી જાય માણસને. સત્ય સમજમાં નથી આવતું. જો ને કોઈ એમ કે સાચું બોલો, કેટલા લોજિક. સાચું બોલ્યું કે જીવાતું હશે, આમ તો થાય નહીં, આમ થાય, કેટલા લોજિક આપી દીધું. ખોટું બોલવું તો કાંઈ તો બોલવું જ પડે, નથી થોડી ચાલે, તરત સમજમાં આવી જાય. પુણ્ય માટે કન્વિન્સ થવું કઠિન છે. પાપ માટે માણસ તરસ થઈ જાય. પુણ્ય કરવામાં કંટાળો આવે, પાપ કરવામાં કેવી મજા આવે. સહજ છે, બહુ સ્વાભાવિક છે. માણસની વૃત્તિ પ્રવૃત્તિ જે પ્રકારે જઈ રહી છે